જે વિડીયો વાયરલ થયા હતા સોશિયલ મીડિયામાં અને બધે કે અડધી રાત્રે લોકો ગાડીમાં બુકાનીધારી ટોળકી આવતી હતી, શું વિગત છે? આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ 24/3/2000 રાત્રિના સમયે બુકાનીધારી માણસો અને સરદારજી જેવા દેખાતા માણસો અને એક ઇનોવા ગાડી જે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા એ બાબતે એસપી સાહેબની માર્ગદર્શન મુજબ સીધી સૂચના મુજબ એલસીબીની ટીમ અને લોકલ ઉનાની પોલીસ ટીમ 2 દિવસથી વર્કઆઉટ કરતી હતી. આજે એક માહિતી મળી કે ભાઈ આવી આ ઇનોવા ગાડીમાં 6 માણસો ઉનામાં નીકળી રહ્યા છે, જેથી લોકોને રોકી એલસીબીના પીઆઈ એબી જાડેજા સાહેબ અને એની ટીમે રોકી અને ચેક કરતા તે છ ઈસમો પોલીસે રાઉન્ડ અપ કરેલ છે. એમની પાસેથી ચાર હથિયાર પકડાયેલ છે. એમાં 6 ઈસમો છે. રામુસિંહ, સુલતાનસિંહ, ટાંક વેરાવરના છે. જે 6 ઈસમો એ લોકોને પૂછપરછ કરતા એવું જણાવે છે કે 24/3 રોજ તેઓ ભૂંડ પકડવા માટે અમારા ઉના વિસ્તારમાં જે ગામોમાં રાત્રે આવેલા હતા એ દરમિયાન આ લોકલ ગામના જે ધરમસિંહ, જીતસિંહ ઉનાવાળો છે એ લોકો એને ભૂંડ પકડવામાં કેવું હોય છે, એ લોકો વેરાવર બાજુનો આ જે સામેવાળા છે રામુસિંહ, સુલતાનસિંહ, વેરાવર ભૂંડ પકડવાનો કોન્ટ્રાક્ટ છે, નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ છે, વિસ્તારનો કોન્ટ્રાક્ટ છે. આ લોકો આ બાજુ ધરમસિંહ, જીતસિંહ ઉના રહેશે, એને નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ છે ભૂંડાનો. એટલે આ લોકોને ખબર પડી એટલે આ લોકો પીછો કર્યો વાંહે થયા એટલે આ લોકો ગાડી લઈને ભાગ્યા અને એ જે વિડીયો વાયરલ થયા એ બાબતમાં એના હિસાબે ભાગ્યા હતા અને એ માથે એ લોકો હથિયાર કાઢ્યા હતા. સામેવાળા આ લોકો જે ધરમસિંહ છે એને પણ મેં પોલીસે આજે રાઉન્ડ અપ કરેલું છે. એની પાસે પણ એક ધારીઓ અને એક ગાડી બોલેરો ગાડી પણ કબજે કરી છે. આ લોકો બંને ટીમો ભૂંડ પકડવા વાળા હોય છે અને કોઈ બીજું ગુનાહિત કૃત્ય હતું ને ફક્ત